નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સની અંદર આપણે આજે એક નવી થિયરીની ચર્ચા કરવાની છે. બટ એના પહેલાં રોજ લેક્ચરની અંદર આપણે જે રિવિઝન કરીએ છીએ એ રિવિઝનથી શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા, જેટલા પણ એક્ઝામ્પલ ઓલરેડી ગણી ચૂકેલા છીએ, એ એક્ઝામ્પલ મોસ્ટ ઓફલી એક સૂત્ર પર આધારિત હોય છે. તો એ સૂત્રની અંદર કે સાહેબ તમે સૂત્ર મૂકશો તમને આન્સર તરત મળી જશે, એના જ માટે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ કે આ ચેપ્ટરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યુત ભારિત કણ છે. આ વિદ્યુત ભારિત કણને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એના પર Q ઇન્ટુ V ક્રોસ B જેટલું શું લાગે છે? ચુંબકીય બળ લાગે છે. F ઇઝ ઇક્વલ ટુ Q. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર કેટલું બળ લાગે છે? કે સાહેબ QE જેટલું બળ લાગે છે. આ બંનેના સમન્વયને જ્યારે પણ બંને બળો સમન્વય થાય છે, એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ, આ બંનેના સમન્વયને તમે કહો છો લોરેન્ઝ બળ. શું કહો છો? લોરેન્ઝ બળ. Fm પ્લસ Fe, Fm પ્લસ Fe ઇઝ ઇક્વલ ટુ તમારે બંનેમાંથી Q કોમન નીકળે છે, પરિણામે Q અહીંયાથી કોમન નીકળે છે, તમને સૂત્ર મળશે E પ્લસ V ક્રોસ B જેટલું તમને ચુંબકીય લોરેન્ઝ બળ મળે છે. ચાલો એના પછીની વાત કરીએ છીએ. હવે શું થશે કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારીને તાર હોય છે અને આ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એના પર કેટલું બળ લાગશે? તો એ ચુંબકીય બળ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતો હોય તો બેઝિક સૂત્ર મળશે I L ક્રોસ B જેટલું તમને ચુંબકીય બળ મળે છે. બેઝિક સૂત્ર તમે વેલ્યુ લખી શકો BIL sin θ લખી શકો છો. ચલો આ FM મળ્યું. ચલો એના પછીની પર ચર્ચા કરીએ છીએ. FM એના પછી બે વિદ્યુત પ્રવાહ ધારિત ગઈ લાસ્ટ થિયરીની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂકેલા હતા કે બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય આ રીતે બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, એકમાંથી વહેતો પ્રવાહ I1 હોય, એકમાંથી વહેતો પ્રવાહ I2 હોય, બંને વચ્ચેનું અંતર D હોય. હવે એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક પોઈન્ટ થોડો મિસ કરી ચૂકેલા છીએ કે જ્યારે પણ બે વિદ્યુત પ્રવાહો બે સમાન તારો હોય અને બંનેની દિશા સમાન હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે સમાન દિશા હોય વિદ્યુત પ્રવાહની તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. શું બળ લાગે છે? આકર્ષણ બળ લાગે છે. અને જ્યારે બીજા કેસની ચર્ચા કરીએ, જ્યારે બે વિદ્યુત પ્રવાહોની દિશા અલગ અલગ હોય, I1 I2 બંને વચ્ચેનું અંતર હોય D, જ્યારે સમાન દિશા હોય તો આકર્ષણ બળ લાગશે, વિરુદ્ધ હોય તો બળ લાગશે અપાકર્ષણ બળ. અહીંયા પણ સૂત્ર થશે F is equal to V0/4π I1 I2 સોરી આની આપણે B બરાબર V0 I1 I2L upon 2πD. અહીંયા પણ એ જ સૂત્ર હશે, અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. બટ ઘણીવાર એક માર્ક્સના MCQ ની અંદર પૂછવું હોય કે બે સમાન વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, આ બંને તારોને એકબીજાથી સમાન અંતરે રાખેલા છે અને બંનેની પસાર થતી વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય તો બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? તો અહીંયા જ્યારે દિશા સમાન હોય તો આકર્ષી પ્રકારનું લાગશે, દિશા અલગ અલગ હોય તો કયો પ્રકારનું લાગશે? અપાકર્ષી પ્રકારનું. આ થોડું નોટ ડાઉન કરી લો. અને બંને વચ્ચે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર B બરાબર μ0 I1 I2L upon 2πD. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એના પર આધારિત એક એક્ઝામ્પલ કન્સિડર કરવાનું છે કે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગણાતા ઓલરેડી વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. તો એ જ આજ તૈયાર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સ્વાધ્યાયનું 4.7 કન્સિડર કરીએ છીએ. સ્વાધ્યાયનો 4.7 સ્વાધ્યાયના 4.7 માં કહે છે કે ચાર્જ, તમારા જોડે ઓલરેડી હેન્ડઆઉટ આપેલું છે બધાને, એટલે કે તમને બધાને પેમ્પલેટ આપી ચૂકેલા છીએ પહેલેથી, એટલે તમારે જોડે ઓલરેડી હોય તો 4.7 સ્વાધ્યાયનો નીકાળજો. એની અંદર કહે છે કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર. ઓકે, એ એમ કહે છે કે બે લાંબા અને સીધા તાર છે. ઓકે, આ A છે, આ B છે. આમાંથી વહેતો પ્રવાહ IA
આમાંથી વહેતો પ્રવાહ IB. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઓલરેડી આપેલું છે 4 સેન્ટીમીટર. ઓકે, આ 4 સેન્ટીમીટર. વધારામાં શું કહેશે કે વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. ઓકે, બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. વધારાનું છે કે તાર A ના 10 સેન્ટીમીટરના વિભાગ પર લાગતું બળ. ધારો કે આ તાર A છે, આ તાર A નો 10 સેન્ટીમીટરનો ભાગ છે, એટલે કે આપણે અહીંયા L લઈ શકીએ. બરાબર છે. હવે અહીંયાથી વહેતો પ્રવાહ તમારો છે 8 એમ્પિયર છે અને એક છે 5 એમ્પિયર. આ છે 8 એમ્પિયર, આ છે 5 એમ્પિયર, અને બંને વચ્ચે લાગતું બળ તમારે શોધવાનું છે. ચાલો, હવે સૌપ્રથમ શું કરીએ છીએ કે પહેલા તો નક્કી કરો કે સાહેબ આકર્ષિત પ્રકારનું છે કે અપાકર્ષિત. તો સૌથી પ્રથમ આપણે દિશાની વાત કરીએ. બંને દિશા સમાન છે, તો બંને વચ્ચે પહેલા તો કયું બળ લાગે છે? સમાન દિશા હોવાથી આકર્ષિત બળ લાગશે. ચાલો, આટલું ક્લિયર. તો સમાન દિશા હોવાના કારણે બંને ઉપર કેટલું લાગશે આકર્ષિત પ્રકારનું બળ? અહીંયા આપણને શું આપેલું છે એનું એક હેન્ડઆઉટ સાઉન્ડમાં ક્લિયર કરે છે. IA છે તમારા 8 એમ્પિયર, IB છે તમારા 5 એમ્પિયર. એના પર લંબાઈ એટલે કે આ જે B તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય બળ લાગશે ને, આ 10 સેન્ટીમીટર પર કેટલું અનુભવાશે ચુંબકીય બળ એ મારે શોધવાનું છે. 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10 ની -2 મીટર થશે. એના પછી બંને વચ્ચેનું અંતર એટલે કે D બરાબર અથવા તો Y બરાબર તમે લો છો 4 સેન્ટીમીટર, એટલે કે 4 ગુણ્યા 10 ની -2 મીટર થશે. ઓકે, ચલો, બંને વચ્ચે લાગતું ચુંબકીય બળનું સૂત્ર B બરાબર μ0 I1 I2 L upon 2πd અથવા તો 2πy બી કન્સિડર કરી શકો છો. ઓકે, બધાની વેલ્યુ પુટ અપ કરીએ છીએ. μ0 ની વેલ્યુ થશે 4.10⁻⁷. ઓકે, I1 કેટલું છે તમારા જોડે? 8 એમ્પિયર છે. IB કેટલા છે કે સાહેબ 5 એમ્પિયર છે. લંબાઈ કેટલી છે તમારા જોડે? લંબાઈ છે 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10 ની -2. ઓકે, 2πd એટલે કે 2π d ની કિંમત કેટલી છે કે તમારા જોડે? ઓકે, બંને વચ્ચે ડિસ્ટન્સ છે 4 સેન્ટીમીટર, 4 × 10⁻². ચલો, પાઈ કર તો 2 કર. ઓકે, ચલો, સિમ્પ્લિફિકેશન આપીએ છીએ. 4 2 8, 10 ની -2, 10 ની -2 કેન્સલ થશે. 5 2 10, 10 2 20, 20 ગુણ્યા 10 ની -6 થશે, એટલે કે 2 ગુણ્યા 10 ની -5, 2 ગુણ્યા 10 ની -5 ન્યૂટન જેટલું તમારું શું લાગશે? બળ લાગે છે. કે આ જે B તાર છે ને, આ B તાર વડે આ A તારના 10 સેન્ટીમીટર ઉપર કેટલું બળ લાગે છે કે સાહેબ? 2 ગુણ્યા 10 ની -5 ન્યૂટન જેટલું બળ લાગે છે. ચલો, આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. બધાને કમ્પલસરી આવડવું જોઈએ, કશું જ નથી. બંને તાર છે, સમાન દિશા છે, બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. સૂત્ર લખ્યું F = μ0 I1 I2 L upon 2πd. μ0 ની વેલ્યુ છે 4.10⁻⁷. IA છે, IB છે, L છે. કે સાહેબ મારે A ના 10 સેન્ટીમીટર ભાગ ઉપર જ બળ શોધવું છે. 20 સેન્ટીમીટર આપ્યું હોય તો અહીંયા L ની જગ્યાએ તમારે કન્સિડર કરવું. અમુક જગ્યાએ એમ કીધું હોય કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એમ કીધું હોય કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો F/L શોધવા થશે તમારે. બરાબર છે. અહીંયાથી આ જે L છે ને એ L માં છેદમાં લઈ દેશો. બરાબર છે. તો એવા કેસની અંદર લંબાઈ તમને નહીં આપી હોય, એમ કીધું હશે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. બરાબર છે. આવા એક્ઝામ્પલ આપણે ઓલરેડી સ્વાધ્યાયની અંદર ગણી ચૂકેલા છે. તો એકમ લંબાઈ દીઠ શોધવાનું હોય ને તો F/L શોધવા પડશે. કે ત્યાં તમને લંબાઈ નહીં આપી હોય, ત્યાં લંબાઈ એક એકમ લેવી હોય અથવા તો 1 સેન્ટીમીટર ભાગ જેટલી કન્સિડર કરી હોય. અહીંયા કીધું છે કે 10 સેન્ટીમીટર ભાગ ઉપર IB વડે આના પર કેટલું બળ લાગશે કે સાહેબ 2 × 10 ની -5. કશું નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી માત્ર ને માત્ર એક સિમ્પલ રીતે તમારે સૂત્ર યાદ રાખી અને એની અંદર જે તે કિંમતો પહેલા સાઈડમાં ડિરાઈવ કરો કે સાહેબ મને શું શું આપ્યું છે. એના પરથી 2 તાર છે, 2 સમાન દિશા છે, બંને પર ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગે છે. ચુંબકીય બળ માટેનું સૂત્ર F = μ0 I1 I2 L upon 2πy. Y છે બંને તાર વચ્ચેનું
અંતર છે. અહીંયા 2πની એટલે કે પાઈની કિંમત ક્યારે પણ મૂકવી નહીં, કેમ કે μ0 ની 4π થશે, પાઈ ત્યાં કમ્પલસરી કટ થશે. ઓકે, વિથઆઉટ કેલ્સી પણ તમે ઓલરેડી ગણી ચૂકેલા છો. ઓકે, ચલો આજે એક નવી થિયરી સ્ટાર્ટ કરીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, ગૂંચળું હોય, આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર કેટલું ટોર્ક લાગે છે એ ટોર્ક આપણે શોધવાનું છે. ઓકે, સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ કે બે ચુંબક લીધા છે. આ બે ચુંબકો છે, સમજો, શાંતિથી ધ્યાન આપજો. આ બે ચુંબક છે, એક છે N ધ્રુવ છે, એકનો છે S ધ્રુવ. આ બંને ચુંબકને એક સિમ્પલ છે, હું તમને સાથે સાથે અલગ રીતે દર્શાવું છું. આ બે ચુંબક છે, આ N અને આ S. તો ઓબ્વિયસ છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મને આવી રીતે મળશે. ચલો, આટલું ક્લિયર છે. હવે આ ગૂંચળાની અંદર આ લૂપની અંદર હું એક ગૂંચળું મૂકું છું. A, B, C અને D આ રીતે ગૂંચળું મૂકું છું અને એમાંથી હું પસાર કરું છું પ્રવાહ. એના પહેલા આ જે AD અને BC, આ AD અને BC છે એની લંબાઈ છે A, અને જ્યારે AB અને DC એની લંબાઈ છે B જેટલી છે. તો સમજો, AD બરાબર BC બરાબર અહીંયા લખી શકો છો A. એ જ પ્રમાણે AB DC બરાબર તમારે થાય છે. ચલો, આટલું ક્લિયર થાય છે. આ તમારું ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો, આટલું ક્લિયર. ઓકે, હવે સિમ્પલ રીતે શું થાય છે કે આ જે BC છે અને આ AD છે એના પર કેટલું બળ લાગે. હવે બળ લાગવા માટે મારે એક સૂત્ર સમજવું, F = IL × B. શાંતિથી સમજો, કોઈ પ્રકારની ઉતાવળ કરવી નહીં, શાંતિથી સમજો કે બે ચુંબક હતા. આ બે ચુંબકની વચ્ચે હું એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું મૂકું છું. આ ગૂંચળું છે A, B, C અને D. આ જે BC અને આ છે AD, આ બે બાજુઓની લંબાઈ કેટલી છે કે સાહેબ A જેટલી છે. તો સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે કે જ્યારે માત્ર ને માત્ર તમને સમજણ પડે એ રીતે અલગ અલગ આખી આકૃતિને ટુકડા કરી ભૂકા કરી તમને અલગથી સેપરેટ કરી સમજાશે તો તમને સૌથી શું ધ્યાન આપશો. બસ સૌ પ્રથમ વાત કરીએ છીએ, ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ જ્યારે AD અને BC માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, AD BC બરાબર એ બાજુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા લાગતું બળ એટલે કે F1 કન્સિડર કરી. હવે એક નાની બાજુ છે આની બાજુ અને એમાંથી પ્રવાહ પસાર કર્યો મેં આ. બસ સમજો, સિમ્પલ રીતે તમારું ચુંબકીય ક્ષેત્રની દિશા હું ચલો અહીંયાથી દર્શાવું. આ છે તમારી બાજુ છે BC. ઓકે, ચલો સમજો, આની લંબાઈ કેટલી છે તમારા જોડે એ જેટલી છે. આટલું ક્લિયર. તમારા ચુંબકીય ક્ષેત્ર Bની દિશા પણ કેવી છે, સમાન છે. અહીંયા તમારે થીટા કેટલા મળે છે, 0 મળે છે. ઓકે, મારા જોડે બેઝિક સૂત્ર F1 = IL × B થાય. આ મારા જોડે બેઝિક સૂત્ર છે કે સાહેબ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત BC માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું કે FM અને મૂલ્ય સ્વરૂપ BIL sin θ થશે. બટ અહીંયા થીટા બરાબર તો કેવા ચુંબકીય ક્ષેત્ર જુઓ આ દિશામાં છે, વિદ્યુત પ્રવાહ દિશામાં છે, થીટા બરાબર કેટલા મળશે, 0. તો F1 તમારા sin 0 કેટલા થશે, 0 થશે. તો F1 પણ શું થશે, 0 થશે. એ જ રીતે AD નું 0 થશે તો BC નું પણ શું થાય છે, 0 થાય છે. એ જ પ્રમાણે AD અને BC ના કારણે કોઈ જ પ્રકારનું બળ લાગતું નથી, કેમ કે બંનેની દિશા સમાન છે. કે ચુંબકીય જે વિદ્યુત પ્રવાહ છે એ BC માંથી પસાર થાય છે અને એને જ અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર છે N થી S બંનેની દિશા કેવી છે, સમાન છે. સમાન હોવાના કારણે ના તો BC ઉપર બળ લાગશે ના તો AD પર બળ લાગશે. પરિણામે θ બરાબર 0. તો A1 એટલે કે AD અને BC પર લાગતું બળ કેવું થઈ ગયું, 0. ચલો, એક કેસ ફાઇનલ થઈ ગયો. મતલબ કે BC અને AD ક્યારે પણ ટોર્ક ઉત્પન્ન કરશે નહીં. ઓકે, ટોર્ક ઉત્પન્ન કરવા માટેનું બેઝિક સૂત્ર માર જોડે છે R × F. ઓકે, મારે ટોર્ક શોધવું હોય તો મારે બળ જોઈએ. એના માટે આપણે સૌ પ્રથમ બળની ચર્ચા કરીએ છીએ. ચલો, આટલું ક્લિયર છે. ઓકે, ચલો હવે બીજી વાત કરીએ. ચલો, AD અને BC તો બળ લાગશે નહીં એટલે કે એમનું તો ટોર્ક ઉત્પન્ન થશે નહીં. હવે વાત કરીએ છીએ પહેલા AB અને CD. ચલો, AB બરાબર DC બરાબર
એની લંબાઈ કેટલી છે? b જેટલી છે. ચલો પ્રથમ બીજો ભાગ કન્સિડર કરીએ. સૌપ્રથમ AB B ભાગ વડે લાગતું બળ F2 કન્સિડર કરીએ છીએ. F2 ચલો F2 બરાબર BIL sin θ. આ સમજો અહીંયા લંબાઈ L ની જગ્યાએ કેટલા લેવા પડશે? તમારે B લેવા પડશે. ઓકે ચલો હવે આ બાજુ કમ્પ્લીટ કરવાનું છું. આ બાજુ છે, નામ આપી દઈએ છે, કઈ છે? A થી B છે. A થી B છે. આની લંબાઈ તમારી B છે. આ સમજો આ મેં બાજુ કન્સિડર કરી. આ AB બાજુ જોજો, હું અલગ અલગ દર્શાવું જેથી તમને સારામાં સારી રીતે ખ્યાલ આવે. ચલો આ AB બાજુ લીધી. ચલો ક્લિયર? AB બાજુ લીધી. એની લંબાઈ કેટલી છે? કે સાહેબ B જેટલી. તો સાઈડમાં B દર્શાવે. બટ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. ઓકે ચલો આ દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર B લઈ શકો. બંને વચ્ચે કોણ કેટલો? થીટા બરાબર. ચલો આટલું ક્લિયર? 100% બધાને કમ્પ્લીટ ખ્યાલ આવવો જોઈએ. ઓકે ચલો અહીંયા BI લંબાઈની જગ્યાએ હું અહીંયા શું લખું છું? સ્મોલ b લખું છું. અને થીટાની જગ્યાએ 90 કન્સિડર કરું. sin 90 કેટલા થાય છે? sin 90 થશે 1. પરિણામે F2 કેટલા મળશે તમારા જોડે? એનું એ જ મૂલ્ય થશે BIB. આ સમીકરણ નંબર 2 આપીએ છીએ અને સમીકરણ નંબર 1 આપીએ છીએ. હવે એ જ રીતે ત્રીજા ભાગની વાત કરીએ. કોના? ચલો AB ની વાત પતી ગઈ. હવે એ જ પ્રમાણે DC ની વાત કરીએ છીએ. DC ભાગ ને લીધે લાગતું બળ એ જ પ્રમાણે F3 કન્સિડર કરીએ છીએ. સેમ ટુ સેમ એનું એ જ હશે, મને ખ્યાલ જ છે. ઓકે ચલો BIL sin θ. ચલો એ પણ હું અલગથી દર્શાવું છું. આ તમારો DC ભાગ છે. ઓકે ચલો ઓકે ચલો ઓકે હવે એ જ પ્રમાણે આ વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. થીટા બરાબર શું કન્સિડર કરીએ છીએ? 90. ચલો સિમ્પલ BI. ચલો L ની જગ્યાએ શું લખીશું? B sin 90. પરિણામે તમને સૂત્ર શું મળશે? BIB છે. આ સમીકરણ નંબર 3. બટ હવે કેવું થાય છે કે જ્યારે F1 ઉપર જે ચુંબકીય બળ લાગે છે F2 છે એ અંદર તરફ છે. ક્યાં હશે? અંદર તરફ. અને આ હશે ને એ હશે બહારની તરફ. સમજો આ જે છેડો છે AB છેડો છે અંદર જશે અને એ જ સામે આ છેડો શું આવશે? બહાર આવશે. મતલબ કે શું? કે જ્યારે આ ગુંજાળને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો તો આ જે AB છેડો છે એ AB છેડો અંદર જશે. મતલબ કે એની અંદરની બાજુ બળ લાગે છે. એ જ પ્રમાણે આ CD છે એ શું આવશે? બહાર આવશે. પરિણામે આમ રોટેટ કરે છે. શું કરે છે? ભ્રમણ કરે છે. અને એ ભ્રમણ કરવાના કારણે એ જે પ્રવાહ રચાય છે એ પ્રવાહ જાય છે કાર્બન બ્રશ જોડે. અને એ કાર્બન બ્રશમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને બેટરીની અંદર તમારો જે તે વિદ્યુત પ્રવાહ સંગ્રહ બી કરી શકો છો, અથવા તો અહીંયાથી તમે પ્રવાહ તમે ગોંચાળની અંદર આપી પણ શકો છો. બેઝિક કોન્સેપ્ટ છે AC જનરેટરની અંદર. એ છઠ્ઠા ચેપ્ટરની અંદર જ્યારે આવશે ત્યારે ભણીશું. ચલો આ F2 મળે, F3 મળે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખો, ટોર્ક પ્રોડ્યુસ કરવા માટેની એક બેઝિક શરત છે કે તમારા બે બળો એ બળ યુગ્મ હોવા જોઈએ, કે બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ. બટ બંનેની દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. અને આ બે બળો એક રેખસ્થ ના હોવા જોઈએ. એક રેખસ્થ એટલે કે સપોઝ હું અહીંયા ધ્યાન આપશો, એક રેખસ્થ એટલે શું? કે ધારો કે એક સિમ્પલ છે કે સાહેબ આ રીતે આને એક રેખસ્થ કહી શકાય. ઉપરની દિશામાં F1 લાગશે, નીચેની દિશામાં F2. તો અહીંયા ટોર્ક ક્યારે પ્રોડ્યુસ થશે નહીં. જ્યારે અહીંયા આ સ્થિતિની અંદર કેવું થાય છે કે અહીંયા ઉત્પન્ન થતા જે ટોર્ક છે એ ટોર્કની એક રેખસ્થ નથી. એ ટોર્ક છે ને એ આ રીતે પ્રોડ્યુસ થાય છે. સમજો આ રીતે આ આખી ટોટલ ડિસ્ટન્સ એ જેટલું થશે. આ O અહીંયા અંદર જાય એટલે કે F1, અહીંયા બહાર આવશે તો F2. તો આનાથી આટલું અંતર કેટલું થશે? A/2. અને આનાથી આટલું અંતર કેટલું થશે? A/2. બરાબર છે. આ બે બળો એક રેખસ્થ નથી. એક રેખસ્થ જો આ હશે ને, આ F1 અને F2, તો આ એક રેખસ્થ કહેવાશે. કેવા રેખસ્થ? એક રેખસ્થ કહેવાશે. અને એક રેખસ્થ બળો ક્યારે પણ ટોર્ક ઉત્પન્ન કરશે નહીં. ક્યારે પણ
ટોર્ક ઉત્પન્ન કરે નહીં. બરાબર. ટોર્ક ઉત્પન્ન કરવા માટે બેઝિક જે કહેવાની કન્ડિશન શું છે કે બે બળો તો પહેલા તો એક રેખાંશના હોવા જોઈએ, બંનેનું મૂલ્ય સમાન, પણ બંનેની દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. તો હવે સિમ્પલ, મને F2 મળ્યા BIB, F3 મળ્યા BIB, બટ આ બંને વચ્ચેનું અંતર જો આ રીતે, આ F1 ઉપર કન્સિડર કરીએ છીએ, F2 નીચે કન્સિડર કરીએ છીએ, તો પરિણામે આ બે બળો છે એ અલગ અલગ કન્સિડર કરી શકાય છે. ઓકે, મારે ટોર્ક ફાઇન્ડ કરવું છે. ટોર્ક શોધવા માટેનું બેઝિક કોન્સેપ્ટની કન્સિડર કરીએ છીએ કે ટોર્ક શોધવું હોય તો સૌથી પ્રથમ તમારે થોડી સ્પીડ રાખશું. ઓકે, ટોર્ક બરાબર બેઝિક સૂત્ર RF sin θ બને. ચલો, આ પણ ટોર્ક ઉત્પન્ન કરશે, આ પણ ટોર્ક ઉત્પન્ન કરશે. તો tau બરાબર શું થશે કે બેઝિક સૂત્ર RF sin θ, મતલબ કે આનાથી આના વચ્ચેનું, સોરી અહીંયા F1 કન્સિડર નહીં કરતા, ખાલી F કન્સિડર, F જસ્ટ કન્સિડર કરીએ જેથી કન્ફ્યુઝન ના થાય. અહીંયા F1 લઈ લો, અહીંયા F2 કન્સિડર કરશો. બરાબર છે, જેથી તમને સરળતા રહે સમજવા માટે. તો ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 થશે. ટોર્ક 1 એટલે કે RF sin θ. ઓકે, R એટલે કે પ્રથમ વચ્ચેનું અંતર એટલે કે a/2. F એટલે શું થશે કે સાહેબ F1 કન્સિડર કરીશું. F1 બરાબર શું થશે? BIB sin θ. હવે એ જ રીતે પેલું પણ થશે, a/2 BIB sin θ થશે. બંનેમાંથી sin θ હું કોમન કાઢું છું. ચલો, sin θ હું કોમન કાઢું છું. ચલો, a/2 મતલબ કે ડાયરેક્ટ બંનેનો સરવાળો 1 + 1 એટલે કે 2 થશે, એટલે કે 2a/2 BIB થશે. ચલો, આ 2 કટ થશે. ઓકે, એ જ બધાને થિયરી આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. થોડી સ્પીડ રાખજો. ચલો, એ જ કોન્સેપ્ટ કન્સિડર કરીએ છીએ. ચલો, બેઝિક સૂત્ર તમારા જોડે ટોર્ક બરાબર શું મળે? BIB × A sin θ મળે છે. ઓકે, ક્ષેત્રફળ એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે. ઓકે, ચલો, આ AB ની જગ્યાએ તમે લખી શકો છો ટોર્ક બરાબર BIA sin θ. ધારો કે એના ગૂંચળાના n આંટા હોય તો NIBA sin θ લખી શકો છો. અથવા તો તમારે યાદ રાખવું હોય તો બીના sin θ તમે એના પ્રમાણે યાદ રાખી શકો છો. એના પછી આવે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે M બરાબર થશે NIA, કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને ગૂંચળાના ક્ષેત્રફળને તમે કહો છો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર છે. તો પરિણામે ટોર્ક બરાબર શું થશે? MB sin θ. ચલો, અને સીધી સ્વરૂપે લખવું હોય તો